જય માતાજી મિત્રો। તો મિત્રો આપણે ઘણા સમય પછી મળી રહ્યા છે, એટલે કે આ ચેનલ પર વિડીયો અપલોડ કરી રહ્યા છે। લગભગ 8 દિવસ થઈ ગયા છે, પરંતુ મિત્રો એનું કારણ છે મને ટાઈમ નથી મળતો કે વિડીયો શૂટ કરીને તેને એડિટ કરી શકું, જેથી મિત્રો હું આ ચેનલ પર રેગ્યુલર વિડીયો અપલોડ કરી શકતો નથી। પરંતુ હા મિત્રો, જ્યારે પણ હું ફ્રી થઈ જઈશ એટલે મિત્રો આ ચેનલ પર તમને રેગ્યુલર વિડીયો તમને જોવા મળશે। પરંતુ મિત્રો 6 એપ્રિલે મારામાં એક મેલ આવ્યો હતો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં લખેલું હતું કે યોર ચેનલ હેઝ લોસ્ટ અસેસ ટુ એડવાન્સ ફ્યુચર, એટલે કે મિત્રો જે મારું યુટ્યુબનું એડવાન્સ ફ્યુચર છે એ ડિસેબલ થઈ ગયું છે। એના લીધે મિત્રો હું વિડીયો અપલોડ કરી શકતો નથી। એ મારી બીજી ફેક્ટ ચેનલ છે મિસ્ટર ગુજરાતી 2.0, એના પર આવેલું છે। તો મિત્રો આ લાગ્યું કે મને આ જે મારા સબસ્ક્રાઈબર છે એમને જણાવવા જેવું છે, કારણ કે મિત્રો આ તમારે મેલ આવશે તો તમારું એડવાન્સ ફીચર તમે ગુમાવી દેશો તો તમે તેના પર વિડીયો અપલોડ નહીં કરી શકો। તો મિત્રો આ પ્રોબ્લેમને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ એનો વિડીયો નેક્સ્ટમાં બનાવીશ, પરંતુ મિત્રો તમને જણાવી દઉં આ પ્રોબ્લેમ આવવાથી આપણે ચેનલ પર કોઈ પણ અસર થતી નથી, પરંતુ મિત્રો તેને આપણે એડવાન્સ ફીચરને ઇનેબલ કરીને તમે તેના પર વિડીયો અપલોડ કરી શકો છો। જો મિત્રો તમારી ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ ટાઈમ કલાક પૂરો થઈ ગયો હોય તો આ રીતનો મેલ આવે તો તમારે ગભરાઈ જવાની જરૂર નથી મિત્રો। આપણે ચેનલ 100% મોનેટાઇઝ થશો અને તમે ચેનલ પર પણ કામ કરી શકશો। મિત્રો આ તમારે કઈ રીતે આમાં આઈડેન્ટિટી વેરિફિકેશન કરવાનું હોય છે, જે વેરિફિકેશન છે એ મિત્રો તમે વિડીયો થ્રુ પણ કરી શકો છો। મિત્રો એના 3 ઓપ્શન છે મિત્રો વેરિફિકેશન કરવાના, એમાં વિડીયોને તમારે આઈડેન્ટિફિકેશન કરી શકો છો, તમારા ડોક્યુમેન્ટ થકી પણ થઈ શકે છે। મિત્રો આપણે સિમ્પલ રીત છે કે તમે વિડીયોથી કરજો એટલે સરળતાથી એકદમ થઈ જશે, બરાબર। તો મિત્રો મેં કરી દીધું છે અને એના વિડીયો મિત્રો તમને નેક્સ્ટમાં જણાવીશ કે આપણે આ રીતનું તમારે ચેનલ પર પ્રોબ્લેમ આવી જશે તો કઈ રીતે આપણે વિડીયો વેરિફિકેશન કરીને આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકીશું। જો મિત્રો આ પ્રોબ્લેમ આવશે તો તમારે ગભરાવાની જરૂર નથી, તમે વિડીયો અપલોડ નહીં કરી શકો, પરંતુ તમે મિત્રો વેરિફિકેશન આપી દેશો એટલે તમારું જે એડવાન્સ ફીચર છે એ ઇનેબલ થઈ જશે અને તમે યુટ્યુબ પર કામ કરી શકશો। તો મિત્રો આટલી જ માહિતી હતી। નેક્સ્ટમાં તમે મિત્રો કોમેન્ટ કરજો જો તમારે આ પ્રોબ્લેમ આવ્યો હોય તો કઈ રીતે તેને સોલ્વ કરો, એ માટે હું તમને વિડીયો ટોટલી તમને એકદમ સરળ ભાષામાં બનાવીને અપલોડ કરીશ। જો મિત્રો તમને વિડીયોમાં માહિતી ગમી હોય તો જરૂરથી વિડીયોને એક લાઇક કરી દેજો, અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહે। તો મિત્રો આપણે ફરી મળીએ નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।